ટુનટુન કિડ્સ ગેમ્સ હવે લોન્ચ થઈ ગયું છે. વાવ, મારે પણ રમવું છે હમણાં જ. જલ્દી પ્લે સ્ટોર પર જાઓ અને ટુનટુન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો. હું પણ ડાઉનલોડ કરું છું. તમે પણ જલ્દી ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. બત્તી ગુલ. ઉનાળાની રજાઓ શરૂ થઈ ગઈ હતી અને રજા પડતા જ ગટ્ટુ ચિંકી પહોંચી જાય છે પોતાના દાદા દાદીના ઘરે. તેમને મળીને ગટ્ટુ ચિંકી ખૂબ જ વધારે ખુશ હતા. ગટ્ટુ ચિંકી, તમે કેટલા વખત પછી ગામડે આવ્યા, તો બતાવો તમને કેવું લાગે છે? બહુ સરસ દાદાજી, ગામડાની તો વાત જ ના પૂછો. હા, અને હું તો સૌથી વધારે એક્સાઇટેડ છું દાદીના હાથનું ખાવાનું ખાવા માટે. તે તો દુનિયાની બેસ્ટ કુક છે. આવો બાળકો, તો પછી ખાવાનું તૈયાર છે. રાત પડી ગઈ હતી અને દાદીએ ગટ્ટુ ચિંકી માટે તેમનું મનપસંદ ખાવાનું બનાવ્યું હતું. વાવ દાદીજી, તમે તો અમારા માટે કેટલી બધી વાનગીઓ બનાવી છે. હા ગટ્ટુ, ખાસ તમારા લોકો માટે. હું તો સવારથી તમારું મનગમતું ખાવાનું બનાવવામાં લાગી ગઈ હતી. જોયું ગટ્ટુ ચિંકી, દાદી તમને કેટલો પ્રેમ કરે છે. હા પપ્પા. ચાલો ગટ્ટુ ચિંકી, બધા નીચે બેસીને ખાઈએ. અસલી મજા તો તેમાં છે. પછી બધા જમીન પર બેસે છે. મમ્મી અને દાદી બધાને ખાવાનું પીરસે છે. એવામાં અચાનક ત્યાં લાઈટ જતી રહે છે. આ શું થયું? મમ્મી, પપ્પા, મને અંધારાથી બીક લાગે છે. અરે શાંત થા ગટ્ટુ, લાગે છે બત્તી ગુલ થઈ ગઈ. શું? તેનો શું મતલબ દાદાજી? ચિંકી બેટા, લાઈટ જતી રહી છે. અહીંયા ગામડામાં તો આવું થતું રહે છે. હવે અંધારામાં કેવી રીતે ખાવાનું ખાઈશું? ઉભો રે, મારી પાસે એક આઈડિયા છે, હમણાં આવ્યો. દાદાજી જાય છે અને ટોર્ચ લાઇટ લઈને આવે છે. તે ટોર્ચ લાઇટ ચાલુ કરી વચ્ચે મૂકી દે છે. અરે વાહ, આ તો કમાલનો આઈડિયા છે દાદાજી. આ તો એકદમ કેન્ડલ લાઇટ ડિનર જેવું લાગે છે. ના ગટ્ટુ, ટોર્ચ લાઇટ ડિનર જેવું. બાળકોની વાત પર બધા હસવા લાગે છે અને પછી દાદી ગટ્ટુ અને ચિંકીને ખાવાનું પીરસે છે. દાદી, ખરેખર ખાવાનું બહુ સરસ છે. હા, મજા આવી ગઈ. ગટ્ટુ ચિંકી, જલ્દીથી તમારું ખાવાનું ખતમ કરી દો. પછી આપણે ટોર્ચ લાઇટ લઈને બહાર ફરવા જઈશું. હું તો દરરોજ ખાવાનું ખાઈને ફરવા જઉં છું. શું? અરે વાહ, તો અમે પણ ફરવા આવીશું. હા, બહુ જ મજા આવશે. આપણે ક્યાં ફરવા જઈશું દાદાજી? બાળકો, આપણે ખેતર સુધી ફરવા જઈશું. અને ખબર છે, ખેતર પછી જે બગીચો આવે છે ને, ત્યાં ઘણા બધા આગિયા મળે છે. ત્યાં તમને બહુ સારું લાગશે. શું ખરેખર? તો આપણે જલ્દી ડિનર ખતમ કરી દઈએ. પપ્પા, શું તમે પણ અમારી સાથે આવશો? ના ગટ્ટુ, હું તો બહુ થાકી ગયો છું. હું તો આરામ કરીશ. બાળકો, તમારા પપ્પા તો મારાથી પણ જલ્દી થાકી જાય છે. એમને છોડો, આપણે બધા જઈશું. દાદાજીની વાત પર બધા હસવા લાગે છે. ગટ્ટુ ચિંકી જલ્દી ખાવાનું પતાવે છે અને પોતપોતાની એક ટોર્ચ ઉઠાવીને દાદાજી સાથે ફરવા નીકળી પડે છે. ચલો ગટ્ટુ ચિંકી, આપણે પેલી બાજુ જવાનું છે. ખેતરનો રસ્તો પેલી બાજુ છે. અને હા, સંભાળીને ચાલજો. અહીંયા તો કેટલા બધા ઝાડ છે. અમારી કોલોનીમાં તો બહુ જ ઓછા ઝાડ હોય છે દાદાજી. એ પણ ખાલી ગાર્ડનમાં. શહેરમાં તો ખાલી બિલ્ડિંગ્સ જ બિલ્ડિંગ હોય છે. હા ગટ્ટુ, સાચું કહ્યું. અને આ જો, ત્યાં કેટલા બધા સ્ટાર્સ દેખાય છે. તે પણ એકદમ સાફ. જો તો, ચંદ્ર પણ કેટલો સુંદર લાગે છે. હા બાળકો, અહીંયા આકાશ એટલા માટે ચોખ્ખું દેખાય છે કારણ કે અહીંયા શહેર જેટલું પોલ્યુશન નથી હોતું. જુઓ, ખેતર શરૂ થઈ ગયા. તો તમે બંને આ પાતળી કેડી પર સંભાળીને ચાલજો. હા દાદાજી, અને હું એકદમ આગળ ચાલીને તમને અને ચિંકીને લીડ કરીશ. તમે બંને મારી પાછળ આવો. ઠીક છે ગટ્ટુ, પણ જરા સંભાળીને ચાલજે. હા, હું સંભાળીને ચાલું છું ચિંકી. આજો. ગટ્ટુ ટોર્ચ લઈને આગળ ચાલતો હતો. એવામાં તેને આગળ ઝાડીઓમાંથી કેટલીક હલચલ જોવા મળી અને જેવો તે ટોર્ચ એ તરફ ફેરવે છે
ત્યાં તેને કોઈક જાનવરની ચળકતી આંખો જોવા મળે છે. એને જોઈને ગટ્ટુ તો એકદમ ડરી જાય છે અને બૂમ પાડીને પાછળ જતો રહે છે. બચાવ બચાવ, વાઘ વાઘ વાઘ, બચાવ બચાવ, ખેતરમાં વાઘ છે. શું? સિંહ? ક્યાં? અરે ગટ્ટુ, અહીંયા વાઘ ક્યાંથી આવે? દાદાજી જલ્દીથી આગળ જઈને ટોર્ચને ઝાડીઓ તરફ ફેરવે છે તો એમને ત્યાં એક બિલાડી જોવા મળે છે. અરે ગટ્ટુ, ક્યાં ભાગી ગયો તું? આ એક બિલાડી છે, સિંહ નથી. પાછો આવી જા તો. ચિંકીનો અવાજ સાંભળી ગટ્ટુ બીતા બીતા પાછો આવે છે. શું બિલાડી? હા હા ગટ્ટુ, તે બિલાડી હતી. હમણાં જ અહીંયાથી ભાગીને ગઈ. શું તું પણ? ગટ્ટુ બેટા, આ ખેતર છે, જંગલ નહીં. અહીંયા થોડી વાઘ આવશે. સોરી દાદાજી, એ તો હું બિલાડીની આંખો જોઈને ડરી ગયો હતો. કઈ વાંધો નહીં બેટા, ચાલો આગળ ચાલીએ. આપણે ત્યાં જવાનું છે જ્યાં તમને ઘણા બધા આગિયા જોવા મળશે. હા હા ચલો દાદાજી, જલ્દી ત્યાં જઈએ. પછી ત્રણેય જણા આગળ ચાલવા લાગે છે. થોડા આગળ ગયા પછી ખેતરો પતી જાય છે અને તે બધા એક સુંદર બગીચામાં પહોંચી જાય છે. ત્યાં ઘણા બધા આગિયા હતા અને તેમના લીધે બગીચો એકદમ સુંદર દેખાતો હતો. વાવ! અહીંયા કેટલા બધા જુગનું છે. તેમના કારણે બગીચો કેટલો સુંદર લાગે છે. ખરેખર ચિંકી, આ તો એકદમ વાર્તા જેવું લાગે છે, જેવું સ્ટોરી બુક્સમાં બતાવે છે. બાળકો, આ ગામડાની સૌથી સુંદર જગ્યા છે. હું તો હંમેશા અહીંયા ફરવા આવું છું. અહીંયા કેટલી બધી શાંતિ હોય છે. હા દાદાજી, મેં આજ સુધી આટલી સુંદર જગ્યા નહોતી જોઈ. ગટ્ટુ ચિંકી ત્યાં જ બગીચામાં ઘાસ પર બેસે છે અને ખૂબ જ ધ્યાનથી આગિયાને જોવા લાગે છે. થોડા આગિયા આવીને ચિંકીના ખભા પર બેસે છે. ચિંકી, જો તારા ખભા પર આગિયા છે. અને તારા માથા પર પણ ગટ્ટુ, જો તારું માથું પણ ચમકવા લાગ્યું. ચલો ગટ્ટુ ચિંકી, હવે ઘરે જઈએ. તમારા દાદી અને મમ્મી પપ્પા તમારી રાહ જુએ છે. ઓકે દાદાજી. અને દાદાજી, ખબર છે, જ્યારે હું શહેર પાછો જતો રહીશ ને, તો આ બગીચાની સુંદર મજાની પેઇન્ટિંગ બનાવીશ. હા, હું પણ ગટ્ટુ. અને હું તો તને, મને અને દાદાજીને અહીંયા બેઠા હોય ને એવા બનાવવાનો પ્રયત્ન પણ કરીશ. અરે વાહ બાળકો, તમે બંને તો ખૂબ જ ક્રિએટિવ છો. મને પેઇન્ટિંગની ફોટો મોકલજો. ગટ્ટુ ચિંકી આ રીતે દાદાજી સાથે વાતો કરતા કરતા ઘરે પહોંચી જાય છે પણ હજુ સુધી લાઇટ પાછી આવી ન હતી. આ શું? હજુ ઘરમાં અંધારું છે દાદાજી. હવે પંખા વગર આપણે કેવી રીતે ઊંઘીશું? ગટ્ટુ ચિંકી, તમે જરાય ચિંતા ના કરો. જ્યારે તમે ખેતરોમાં ફરવા ગયા હતા ને, તો મેં, મમ્મીએ અને તમારી દાદીએ મળીને છત ઉપર મેટ્રેસ બિછાવી. આજે બધા છત પર સૂઈ જઈશું. શું? ધાબા પર? હા ચિંકી બેટા, ધાબા પર મસ્ત પવન ચાલી રહ્યો છે. ત્યાં જરાય ગરમી નહીં લાગે. વાવ! ચલો પછી બધા છત પર જઈએ. બધા સાથે ઊંઘીશું તો કેટલી મજા આવશે. બધા છત પર પહોંચી જાય છે અને ગટ્ટુ ચિંકી જલ્દીથી એક મેટ્રેસ પર સૂઈ જાય છે. વાવ! અહીંયા કેટલું સારું લાગે છે. હું તો આ મેટ્રેસ પર સૂઈ જઈશ. અને હું અહીંયા. મમ્મી પપ્પા અને દાદા દાદી પણ આવીને મેટ્રેસ પર બેસે છે અને બધા ઘણી બધી વાતો કરે છે. ગટ્ટુ ચિંકી પણ આડા પડી વાતો સાંભળે છે. તેમને બધાની સાથે ખૂબ સારું લાગતું હતું. એવામાં ક્યારે તેઓ સૂઈ જાય છે ખબર જ નથી પડતી અને બંને બત્તી ગુલ થયા પછી પણ આરામથી સૂઈ જાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.